તો દેશના સૌથી નાની ઉંમરના આઈપીએસ સફીન હસને અંબાજી મંદિરમાં દર્શન કરી કોમી એકતાનો દાખલો બેસાડ્યો હતો। અંબાજી મંદિરમાં આજે શનિવારના રોજ ગુજરાતના બનાસકાંઠામાં કાણોદરના પનોતા પુત્ર અને દેશના સૌથી નાની ઉંમરના આઈપીએસ સફીન હસન અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। અંબાજી મંદિરમાં તેમણે માતાજીના દર્શન કર્યા હતા। મંદિરના પૂજારી દ્વારા તેમને તિલક કરી પાવડી મૂકવામાં આવી હતી। ત્યારબાદ તેમણે માતાજીની ગાદીમાં દર્શન કર્યા હતા અને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવ્યું અને પ્રસાદ ગ્રહણ કર્યો। અંબાજી મંદિરમાં તેમણે જણાવ્યું હતું કે હું 3 વર્ષ પહેલા જ્યારે મારું ભાવનગર ખાતે પ્રથમ પોસ્ટિંગ થયું હતું ત્યારે તે અગાઉ માતાજીના દર્શન કરવા આવ્યો હતો અને ત્યારબાદ આજે 3 વર્ષ બાદ આજે માતાજીના દર્શન કરવા માટે આવ્યો છું અને મને નવી ઉર્જા મળી છે અને દેશનો વિકાસ થાય તેવી મેં માતાજી સમક્ષ પ્રાર્થના કરી છે। ચોક્કસથી વિશ્વના જે પણ શક્તિપીઠ છે એમાંથી મા શક્તિનું હૃદય જ્યાં વિરાજમાન છે એવી ધરતી પરથી હું બિલોંગ કરું છું, એ મારું ગૌરવ છે અને જ્યારે પણ મોકો મળતો હોય છે ત્યારે અંબાજી ચોક્કસથી આવું છું। એક નવી ઉર્જા, એક નવું નવીનીકરણ જે છે અહીંયાથી હંમેશા પ્રાપ્ત થતું હોય છે। આજે થોડો ફેમિલી ટાઈમ મળ્યો છે તો પાછું ચોક્કસથી મા અંબાના દર્શન કર્યા છે અને માત્ર બનાસકાંઠા નહીં, સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત જે છે એ નવો વિકાસ, નવી પ્રગતિ કરે એવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના છે। આપની ઉપસ્થિત પબ્લિકને શું સંદેશ આપવા માંગશો? એક સંદેશ બીજો કંઈ જ નથી, બધા જ સાથે મળીને રહીએ, ભાઈચારાથી રહીએ અને દેશના વિકાસમાં ફાળો આપીએ, બસ એ જ મનોકામના। થેન્ક યુ।